મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં ને? હું વિશાલ દરજી આજે ઊભો છું હળવદની એવી ધીંગી ધરામાં, એવી સુરવીરની ધરામાં કે જ્યાં હજારો એવા પાળિયા એની સંખ્યામાં છે કે જેઓએ વર્ષો પહેલા બલિદાન આપ્યા છે. તો આજે તમને હું અહીંયા રૂબરૂ મુલાકાત કરાવવાનો છું. શ્રી સતીમાના પાળિયા છે, આખી ડેરીઓ તમે જોઈ શકો છો. વર્ષો થઈ ગયા, હજારો વર્ષ થઈ ગયા, તો પણ આ ડેરી હજી અડીખમ છે. તેના પથ્થર અડીખમ છે, તેની નકશીકામ અડીખમ છે અને ઘણા વર્ષો થઈ ગયા, દિવસ રાત અને ઘણું બધું એની માથે વીતી ગયું, તો પણ આજે એ દેરીનું કોઈ એક નામો નિશાન છે અને કોઈ એક વાળ પણ વાંકો નથી કરી શકતો. તે પથ્થર એમનેમ છે. તમે આ જોઈ શકો છો હળવદની અંદર કે જુદા જુદા ગોત્રના સતીમાં છે, સુરાપુરા દાદા છે અને ઘણી જગ્યાએ પ્રાચીન મહાદેવજીના મંદિરના અસ્તિત્વ પણ જોવા મળે છે. એવા આ શ્રી સતીસુરાના પાળિયાની અંદર આજે આપને ઘણા બધા હું અમુક પાળિયા વિશે મુલાકાત કરાવવા જઈ રહ્યો છું. આ પણ સતીમાનો પાળિયો છે, તમે જોઈ શકો છો. એક હાથ દ્વારા તે પાળિયો છે અને આવા તો અસંખ્ય પાળિયાઓ છે કે જે આજે અહીંયા હળવદના પ્રાચીન સુવર્ણ યુગની એક સાક્ષી પૂરે છે. આજે વિશ્વમાં હળવદને આપણે જાણીએ છીએ તો કેનાથી કે ના પાળિયાનું ગામ એક હળવદ. તો આ પણ આપ જોઈ શકો છો, ઘણી બધી સાલ પુરાનો પાળિયો છે, હજારો વર્ષ જૂના પુરાણો પાળિયો છે અને હળવદની અંદર આવા ઘણા બધા પાળિયાઓ આવેલા છે કે આજે આપણા જે વડવાઓ છે તે વિદેશમાં વયા ગયા છે, તો તેના દીકરાઓને પણ જાણ નથી કે આપણો હળવદનો ઇતિહાસ શું છે. તો મને એમ થયું કે હું આજે એક આવો વિડીયો આપની સમક્ષ મૂકું, તેથી આપના નવી પેઢીઓને, જે ફોરેનમાં વસતી પેઢીઓને ખ્યાલ આવે કે આપ નજીકથી હું આપને દેખાડું છું કે જોઈ લ્યો, આ પાળીઓ ઘણા વર્ષો થઈ ગયા, ટાટ તડકો વરસાદ છતાં તેના અક્ષરો, તેનું લખાણ પણ તે જમાનાની સંસ્કૃતની ભાષામાં લખેલું છે. તે લખાણ અકબંધ છે, તમે જોઈ શકો છો સામે પણ કે ઘણા બધા પાળિયાઓ છે. હજી આપણે સતીમાની ડેરીઓ જોશું. આ પાળિયા દ્વારા અમુક પ્રાચીનતમ પાળિયાઓની ઓળખ થઈ ચૂકી છે. તો તેમના કહેવાય ને કે પેઢી અહીંયા દર્શન કરવા આવે છે, તેમને માને છે, તેમની બધી સાર સંભાળ લે છે અને અમુક હજી પાળિયાઓનું અસ્તિત્વ છે પણ તેમને પેઢીઓને ખબર નથી કે અમારા પાળિયા છે. જેમ જેમ ખ્યાલ આવતો જાય તે તેમ દૂર દેશ વિદેશથી પણ આવતા જાય. આપ જોઈ શકો છો આ પાળિયાની અંદર કે અહીંયા તે ગોત્રના પાળિયાઓ છે. તો અહીંયા લખેલું છે કે શ્રીમાળી બ્રાહ્મણના સતીમાં, પૂંજીવાળા, વાલાબાપા આડેસરવાળા, એ તમામના નામ પણ મળી ચૂક્યા છે. તો તે આ પાળિયાની આપણે અંદર જોઈ તો ખ્યાલ આવે કે કઈ રીતે આ પાળિયાની આપણે રચનાઓ કરેલી છે. આ કોતરણી કામ અડીકમ છે. આપણે અહીંયા પણ દર્શન કરી શકીએ છીએ અને આજે આ સુરાપુરા બાપાની ખાંભી છે, એક હાથની ખાંભી કે જે વર્ષોથી અડીખમ છે, એમનેમ છે. તો આ આપણે હળવદની અંદર આ વિડીયો દ્વારા હું તમને એટલું સાબિત કરવા માંગુ છું કે હળવદની ભૂમિ એક સુરવીરોની ભૂમિ છે, એક લડવૈયાઓની ભૂમિ છે અને હળવદમાંથી નીકળી અને આજે ઘણા બધા વ્યક્તિઓ એક પાળિયાનું એક ઉદાહરણ તરીકે એક ચિહ્ન લઈને કે ના અમે હળવદના છીએ તો અમારી ઓળખ શું પાળિયાની. તો આજે આપણે આવા ઘણા બધા પાળિયાઓના સતીમાં, સુરાપુરા દાદાઓ દર્શન કર્યા. તો આગળ હું તમને સતીમાની ડેરીઓ પણ દેખાડીશ. તો આ વિડીયોને ગમે એમ કરી અને આગળ વધારજો. હળવદવાસીઓ દર્શન કરી શકે, આપણી પેઢીઓ જોઈ શકે. તો તે એક મારું એક આપને ઉદાહરણ છે. તો આપ અચૂક આ વિડીયોને શેર કરો તેવી મારી ઈચ્છા સાથે. જય મહાદેવ, જય સુરાપુરા.